હેલો કડી સુપરસ્ટાર શોમાં તમારું સ્વાગત છે અને આજે આપણી સાથે છે કડીના બંકાઓ અને એમનું સાચું નામ છે શું? ધ્રુવિલભાઈ સોની. તો ધ્રુવિલભાઈ સોની આપણી સાથે છે અને એમનો અને તમારો અને લોકોનો પહેલો પ્રશ્ન એ હ કે આપણું આ નામ કેવી રીતે રાખ્યું કે કડીના બંકાઓ? ભાઈ જતીનભાઈ એમાં એવું છે કે આપણે નોમ રાખ્યું હતું કડી ઉપર, એટલે આપણે કડીને આગળ લઈ જવું હતું એટલે નોમ એવું રાખ્યું કે કડીના બંકાઓ, જેમ પાટણના બંકાઓ હતા ને, જેમ ફૂમતાજી ને બધા વિડીયો બનાવતા હતા ને કોમેડી, એટલે આપણે એમનું એક જોઈને કે આ બંકાઓ બહુ ચાલતું હતું એ પેર, એટલે અમે એવું વિચાર્યું કે આપણે કડીનું બનાવીએ, એટલે આપણા નામ રાખ્યું કડીના બંકાઓ. કડીના બંકાઓ જે નોમ રાખ્યું ને એના પછી તમે ગ્રોથ કર્યો ને એ બહુ સ્પીડના અંદર ગ્રોથ કરી દીધો. હા, એ વાત તો તમારી 100%ની સાચી છે, કેમ કે બધાનો સાથ મળી રહ્યો ભાઈ. નાના નાના ટાબરિયાઓનો બહુ સાથ મળ્યો છે, ખોટું ના કહેવાય. તો ભાઈ તમે જે નાના નાના ટાબરિયા કહો, તમારી ટીમ કહો, એ ટીમના હમણાં જોઈએ કે હારે વિડીયો નહીં આવતા. હા, એટલે એમાં કેવું છે કે હવે આપણા ટીમ તો જોડે રહ્યા, પણ અમુક બધા ટીમ બધા કેવું કે સ્કૂલ જવાનું હોય, કોઈક બહાર ગયા હોય, એટલે પછી આપણે ધંધો હવે ધંધે બેસીએ, એટલા માટે શું વિડીયો જોડે આવી શકતા નહીં. કોઈ ટીમ વર્કના અંદર જેવું કામ કરતા હતા એવું અત્યારે ટાઈમના કારણે ભેગા વિડીયો આવતા નહીં. પણ એવું થઈ શકે કે ભવિષ્યના અંદર રવિવાર હોય કે રજાનો દિવસ હોય એ દિવસના અંદર તમને જૂની ટીમ જોવા મળે 100%. જેમ કે ભાઈના જે કન્ટેન્ટ લાયા હતા કે કડીના બંકાઓ, તો આમ ટીમ વર્કના અંદર કામ કર્યું, તેમને કોમેડી એવા વિડીયો બનાવ્યા. અને ભાઈ તમારા કન્ટેન્ટ કઈ રીતનું ચાલુ થયું હતું? ભાઈ અમારા પહેલાં એવું થયું હતું જતીનભાઈ કે અમે આ બધું મસ્તીમાં જ વિચાર્યું હતું, એમ કડીના બંકાઓ મસ્તીમાં જ ચાલુ કર્યું હતું. તારા અમે બધા જોડે હતા, એટલે આમાં થયું છે એવું કે અમે ચાલુ કર્યું ને તારા કોમેડી વિડીયો, કડીમાં કોઈ કોમેડી હતું જ નહીં. સમજો તમે, તમારી આઈડી હતી, મને ખબર છે, ગોપીબેનની આઈડી હતી, પછી મીર ફૂડીની આઈડી હતી, પણ એ બધા શું કે એડવર્ટાઇઝ માટે, પછી તમારી ચેનલ હતી તો તમારા વિડીયો માટે, કોમેડી કોન્સેપ્ટ કોઈ નતા જોડે, કોઈના જોડે નતો. સમજો તમે. અને આપણે કડીમાં કોમેડી લાયા ને, જે દાડે આપણે કડીના બંકાઓ ચાલુ થયું ને એ પછી ગામડામાં ટોટલી બંકાઓ બધા વિડીયો બનાવે જ છે. બનાવવા સમજી લો. કડીના આજુબાજુના અંદર અને આપણા કડીના અંદર જોઈએ તો અત્યારે ક્રિએટરનો રાફડો ફાટ્યો હોય ને એવું કહી શકાય. વાત સાચી તમારી. જેમ કે અત્યારે ક્રિએટર એટલા બધા થઈ ગયા કે કડીના અંદર કોઈ ગણતરી નહીં, અને આપણે તો બધા ક્રિએટરોને અહીં બોલાવાના છે અને આપણા શોના અંદર એમનું સારું એવું ઇન્ટરવ્યુ પણ આપવાનું હોય. અને જો તમે પણ આવા માગતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આગળની વાત આ રીતે જાળેલી રહેશે. અને એમને જોઈએ તો કડીના અંદર એમનો શોરૂમ પણ બનાવ્યો હ. આપણો શોરૂમ બનાવ્યો કડીમાં જોરદાર આલિશાન, રામાધણી ઇમિટેશન કરીને આપણો શોરૂમ છે. અને કલોલમાં બને છે બીજી બ્રાન્ચ, રામાધણી ઇમિટેશન. ભાઈ રામાપીરની દયાએ ભાઈએ 2 એવા શોરૂમનું ઉદ્ઘાટન કરે, તો તમે લોકો પણ ઈકણ ખરીદી કરજો. અને ઈકણ આપણે કેવી વેરાયટી રાખો? અરે ભાઈ 1 ગ્રામની વસ્તુઓ ટોટલી જતીનભાઈ લેડીઝ તો જોઈને ગાડી થઈ જશે એવી વસ્તુ આપણે રાખીએ છીએ. અને ઓફરો, સ્કીમો બધું લાયા છીએ. હજુ નવું ચાલુ કર્યું છે, 3 મહિના જેવું થયું છે હજુ દુકાન ખોલે, પણ જોરદાર ઓફરો બધું લાયા છીએ. બરોબર, એટલે કલોલ અને કડીવાળા માટે ભાઈ જોરદાર ઓફરો લાવવાની છે આપણે, એટલે ફટાફટ રામાધણી ઇમિટેશને વિઝિટ કરવાનું ભૂલતા નહીં. હા, તો ભાઈની આઈડી એના અંદર તમે કલેક્શન તો જોઈ શકો કે બહુ જોરદાર કલેક્શન તો લાવે છે. અને એમની આઈડી થ્રુ આવશો, ભાઈને ફોલો કરીને આવશો, એમના માટે ભાઈ સ્કીમે સારી એવી હાલે છે અને એમનો રિઝનેબલ એવો ભાવ હોય. તો ભાઈ જે તમે શરૂઆત કરી હતી કે તમે જાણે શરૂઆત કરવાના હતા કે વિડીયો બનાવીશું કે આઈડી બનાવીશું, કઈ રીતનું કરવાના હો, એ રીતે કેવું વિચાર્યું હતું તમે? એટલે આમાં જતીનભાઈ એવું હતું કે કડીમાં લેવલે કોમેડી વિડીયોનું કોઈ હતું નહીં. પહેલી તો વાત આ કોમેડીનો ક્રેઝ હતો નહીં, લો હતો. એટલે અમે એવું વિચાર્યું કે આપણે ચલો બનાવીએ, એકાદા બધા ભાઈબંધો ભેગા થઈને વિડીયો બનાવીએ. તાન તો છોકરાઓ નતા જોડે, બંકાઓ જોડે હતા નહીં. તાણા એવું બધું અમારો કોઈ વિચાર નતો, પણ અમે શું ખાલી બનાવતા હતા. એટલે અમારા વ્યૂ પહેલાં 4-5 હજાર જ્યાં, પછી 6 હજાર જ્યાં, પછી 7 હજાર જ્યાં, પછી કોઈક પેલો વિડીયો આવે ને, કોઈક ટ્રેન્ડિંગ વસ્તુ આવે ને, જે ટ્રેન્ડિંગ વસ્તુ, જેમ કે અત્યારે પેલું ગીત ટ્રેન્ડિંગ છે, બરોબર, જેમ કે ચંદ્ર ગુલાબી થઈ ગયો તો વચ્ચે બહુ પહેલાં આવ્યું હતું એવું કોક, એટલે પછી એના ઉપર વિડીયો બનાવ્યો કે આ મૂન લાગે કે નહીં, તમે લોકો કોમેન્ટ કરો. પછી કોમેન્ટ પબ્લિકે કરી એટલે ફૂલ કોમેન્ટો આવી. અને પછી પાછું ચોટીલા મેં ગયા, એક્ટિવા લઈને ચોટીલા જતા, અને એ વિડીયો તો એટલો વાયરલ થયો ને ભાઈ, 46,000 લાઈકો, પબ્લિકનો ફૂલ સપોર્ટ મળ્યો. અને લોકોને એટલી કોમેન્ટ આવી કે ભાઈ શાંતિથી જજો, શાંતિ સંભાળીને જજો, અમાવતીના દર્શન કરજો, નહીં હોય તો
નહીં હોય તો કેટલી ખબર 5 થી 6,000 કોમેન્ટો આવી હતી ભાઈ એ હા. ફેર અને 46,000 લાઈકો આવી હતી એટલે અમને એ ફેરથી એમ થઈ ગયું કે ના આવો વિડીયો બનાવવો જ પડશે. એટલે માં ચાઉની દયાથી જે તમે કન્ટેન્ટ પકડ્યું હા. એટલે તમને બિલકુલ ફોલોવર્સ ના અંદર સારો એવો ગ્રોથ મળે. મળે અને જે તમે કન્ટેન્ટ પકડ્યું હતું કે ટ્રાવેલ્સ કરતા કરતા જે વિડીયો બનાવતા હતા એના અંદર વધારે પડતો રિસ્પોન્સ મળતો હતો. મળે 100%. એના અંદર તમને વધારે એવો ક્રેઝ મળી ગયો કે તમને એ જોઈને એવું લાગ્યું કે ના હવે અમારા વિડીયોની શરૂઆત કરી છે તો વિડીયોનો ક્રેઝ લાવીએ, કડીના અંદર એક નામ બનાવીએ કે કડીના બંકાઓ. તો ભાઈ એકવાર તમારો ડાયલોગ તો કહી દો. અલે કેમ છો કડીના બંકાઓ. ભાઈનો આ ડાયલોગ જ એટલો ફેમસ છે ને કે એમનો પહાડી અવાજ પહેલા તો અવાજ આ અને છે. જે બોલવાનું ને એ બહુ ક્રેઝથી બોલવાનું કે બોલવાનું એટલે અચકવાનું નહીં. શું કેવું ભાઈ? 100%. અને ભાઈએ હવે કોમેડી થોડા વિડીયો બનાવવાના બીજા ચાલુ કર્યા ચાલુ તો આમ એ કેવો કન્ટેન્ટ લીધો તો તમે? અત્યારે એવો કન્ટેન્ટ લઈએ છીએ છોકરાઓ મળતા નહીં એટલે આપણા જે કન્ટેન્ટ લઈએ છીએ પેલો જેમ કે અત્યારે જે હિન્દી લોકો બનાવે ને જે કન્ટેન્ટમાં જે વિડીયો 500 કે 600 કે હોય આપણે એમનો કન્ટેન્ટ લઈએ છીએ. ખોટું શું કામ કહેવું, જે હોય પબ્લિક સામે જ કહેવાનું ભાઈ. હા હા એટલે બધા પોતપોતાના કન્ટેન્ટથી જ બધા આગળ આવ્યા હોય. કોઈ એમના કન્ટેન્ટથી આપણે જાતે કન્ટેન્ટ બનાવવા જઈએ ને તો વાર લાગે અને લોકોના કન્ટેન્ટ જોઈને જ આગળ આવ્યા હોય. સમજી લો. એટલે એમના વિડીયોના અંદર કે હિન્દી વિડીયો આપણે જોયા તો હા. એનો ગુજરાતી કન્ટેન્ટ હા, કરવાનું, ગુજરાતી content. એનો સ્લેબ બનાવીને Slab પછી આપણે શરૂઆત કરવાની. શરૂઆત કરવાની. એટલે જેવું આપણે જોવો એવું આપણી ગુજરાતી ઓડિયન્સ આપણી જોવો, જે આપણે ઇન્સ્ટા પેજના અંદર જે આપણી ગુજરાતી ઓડિયન્સ એમના વિડીયોના અંદર આમ મલમો રહે એટલે કે આમ ક્રેઝ રહે કે અમને જોવું છે. જોવું જ છે 100%. જતીનભાઈ એક વાત કહો, તમે તમારો ડાયલોગ એક જોરદાર મારી દો હવે તો હેલ્લો કરીને. તમારો અવાજ પણ જોરદાર છે યાર. હેલો કડી સુપરસ્ટાર શોમાં તમારું સ્વાગત છે. અને કડીના બંકાઓનો ડાયલોગ તો તમે હોભર્યો છે અને આપણો પણ એવા જોરદાર વિડીયોના સાથે જ આપણી સાથે તમે પણ વિડીયો બનાવો અને તમારા જે ફ્રેન્ડ સર્કલમાં કોઈ કલાકાર હોય, મનની વાત હોય કે તમે કોઈ જણાવવા માંગતા હોય તો આપણો કોન્ટેક્ટ કરી શકો. તમારી વાત કરશું જગ જાહેર. અને હા, આપણા વિડીયોના થ્રુ કોકને સારી એવી સલાહ મળે એવા કન્ટેન્ટથી જ બનાવીએ છીએ. કોઈનો ટેલેન્ટ હોય કે કોઈને કોઈ રુચિ હોય, કોઈ ધગસ હોય એ માટેના કન્ટેન્ટથી જ વિડીયો બનાવીએ છીએ. તો તમે પણ અમારી સાથે જોડાવો, અમારી ટીમ સાથે જોડાવો અને આપણા શોમાં તમારું ઇન્ટરવ્યૂ આપો. 100%. શું કેવું ભાઈ? 100% ભાઈ. જતીનભાઈએ જેમ કીધું એમ ભાઈ બધા ભાઈઓને બોલાવવાના. વચ્ચે સ્ટોપ તો કર્યું હતું પણ હવે પાછું રેગ્યુલર ચાલુ કરવાની વાત છે. બરોબર ને હા, જતીનભાઈ? તો હવે કન્ટિન્યુ વિડીયો આવશે કેમ કે અમારા થોડા મિસ્ટેકથી કે અમારા દુકાને અમારા ભાઈ હાજર હોતા નથી, એમને બહાર જવાનું થવાથી અને દુકાને હું એકલો હોય હા, એ એવું વાત બધું થવાના કારણે થોડા વિડીયો સ્ટોપ થઈ ગયા હતા. પણ હવે કન્ટિન્યુ વિડીયો આવશે. એટલે તમે પણ જો આવું કોઈ રુચિ ધરાવતા હોય તો અત્યારે જ અમારો કોન્ટેક્ટ કરો. આ વિડીયોને તમે પહેલાં તો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લો. જય માતાજી. બંધ કરી દો. બરાબર ને ભાઈ?